શ્રી અઢાળ ગામ માછી સમાજ દ્વારા 20મો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। આ પ્રસંગે 20 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। વડોદરાના આજવા ચોકડી પાસે પંડિત દીનદયાળ હોલની બાજુમાં આવેલ આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી અઢાળ ગામ માછી સમાજ વડોદરા શહેર દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં માછી સમાજના કુલ 20 નવદંપતીઓએ લગ્ન બંધનમાં બંધાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અઢાળ ગામ માછી સમાજ વડોદરા શહેરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શ્રી અઢાળ ગામ માછી સમાજ વડોદરા શહેર તરફથી 20મો સમૂહ લગ્નનો ઉત્સવ ઉજવી રહ્યા છે। એક વસ્તુ યાદ છે આખો કે વિના સહકાર ઉદ્ધાર નહીં, જાજા હાથ રડ્યામણા। તેમ શ્રી અઢાળ ગામ માછી સમાજના જે આગેવાનો અને યજમાનો આવી અને જે સમૂહ લગ્નનો ઉત્સવ ઉજવી રહ્યા છે એની અંદર જે અમારા વિકાસ મંચના પ્રમુખ મંત્રી ખજાનજી તરફથી 3 લાખ રૂપિયાનું દાન આવેલું છે। ત્યારબાદ નાનું એવું સાયર ગામ એમાંથી પણ શ્રી સંજયભાઈ માછી, સતીશભાઈ માછી એમના તરફથી તિજોરીઓનું દાન આવેલું છે। ત્યારબાદ ધાવટકડી, કરજણ તાલુકામાં ધાવટકડી એક ગામ છે, એમાંથી કૌશિકભાઈ પટેલ કરી એમણે પણ 1,25,000નું દાન આપ્યું છે। એ દાનમાંથી અમે દીકરીઓને પલંગ આપ્યા છે અને ત્યારબાદ અન્ય દાતાઓએ પણ ઘણા મોટા દાન આપ્યા છે અને એ દાનથી જ આજે 20મો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી રહ્યો છે। એનો સહકાર દરેક ગામના યજમાનોને જાય છે। ત્યારબાદ વડોદરા ગામ અઢાળ ગામ માછી સમાજના જે કાર્યકર્તાઓની ટીમ અમારી આ 1-2 મહિનાથી જે મહેનત કરી રહ્યા છે અને આ સમૂહ લગ્નને ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે એ અમને ખૂબ આનંદ થાય છે। અને આ સમૂહ લગ્નમાં 20 દીકરા દીકરીઓ જોડાયા છે અને અમે એવી કાર્યકર્તાઓ એવી અપેક્ષા રાખીએ છીએ કે ફરી જો આ સમૂહ લગ્ન થાય તો 20ની જગ્યાએ 40, 50, 60 જોડા થાય એવી અમે ખૂબ અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ। જય ભારત, જય માતાજી।